સૌને મારા પ્રણામ. ખૂબ આદરપૂર્વક, ખૂબ સ્નેહપૂર્વક તમને પ્રણામ કરું છું એટલા માટે કે શનિવારની સવારે પોતપોતાના અગત્યના કામ છોડીને સંભળાય છે છેલ્લે સુધી કે નથી બરોબર સંભળાતું? છેલ્લે સુધી આવે છે મારો અવાજ? ઓકે. શનિવારની સવારે તમે તમારા બધા કામ છોડીને મને સમય આપ્યો છે. સરળ નથી કોઈને સમય આપવો. આજના જમાનામાં માણસ બધું આપે પણ સમય નથી આપી શકતો. એવા કાળમાં, એટલા બિઝી સ્કેડ્યુલમાં તમે બધા અહીંયા આવ્યા છો. વાયબલ વતી ઋષિ તરફથી, અમારા સૌના આદરણીય ઘનશ્યામભાઈ તરફથી હું પણ તમારા સૌનું સ્વાગત કરું છું. મજાની વાત એ છે કે આ દેશમાં લોકો પૈસા તો બહુ કમાય છે. પૈસા કમાવા એ બહુ અઘરી વાત હવે નથી રહી. દાઉદ પણ કમાય છે. અગત્યનું એ છે કે એ પૈસા કઈ દિશામાં વપરાય છે. ધન અને લક્ષ્મી વચ્ચે ફેર જ સાચું પૂછો તો એ છે. કબાટમાં પડ્યું રહે, વ્યાજે ફરે કે થપ્પીઓ થયા કરે એ ધન છે, પણ સાચા રસ્તે વપરાય, એનો સાચો ઉપયોગ થાય, સાચા લોકો સુધી એમનો હિસ્સો પહોંચાડવાનો પ્રયત્ન થાય, એ હું માનું છું લક્ષ્મી છે. અને આ એવો પરિવાર છે જેમને હું હવે એટલીસ્ટ 10-15 વર્ષથી તો ઋષિને ઓળખું જ છું. એ ડૉક્ટર ઋષિ પણ નહોતા ત્યારથી ઓળખું છું. અને હમણાં એમણે કહ્યું કે ડૉક્ટર જલ્પા, ત્યારે મેં જલ્પાને પણ કહ્યું, મેં કીધું તું ડૉક્ટર છે એ તો અમે બધા ભૂલી જ ગયા છીએ. માતૃત્વમાં એવી ઓતપ્રોત છે કે અમે બધા ભૂલી ગયા છીએ કે એની પાસે કોઈ પ્રોફેશન પણ છે. અને એની વચ્ચે આ પરિવાર સમાજ સેવા કરી રહ્યો છે. આ પરિવાર કેટલું બધું કામ કરી રહ્યો છે. અને ઋષિએ જ્યારે કહ્યું કે આવી રીતે દીકરીઓ વિશે વાત કરવાની છે, ત્યારે તારીખો ઉપર નીચે કરીને આવવાનું કારણ એ કે ઘણા સમયથી હું ભુજ નથી આવી. ભુજ સાથે મારા પોતાના ઇમોશનલ બોન્ડ છે. કીર્તિ કાકા અહીંયા હતા અને પહેલી વાર ભુજ આવી ત્યારથી મને કોઈકે કહેલું કે લોકો કચ્છમાં આવે પણ રડતા રડતા ને જાય પણ રડતા રડતા. કારણ કે આવે ત્યારે એમ લાગે કે આ ક્યાં ફસાયા, ને જતી વખતે એમ થાય કે આટલો પ્રેમ છોડીને જવાનું. એટલે હું માનું છું આ કચ્છ એક એવી ભૂમિ છે કે જ્યાં સ્નેહ, આદર, પ્રેમ, ભાષા બધું જ મળી રહે છે એક વ્યક્તિને. અને એનો આ નમૂનો છે આજની સવાર. તમે બધા અહીંયા હાજર છો એ મોટી વાત છે. સંસ્કૃતમાં એક શબ્દ છે શ્રેષ્ઠી. વેપારી નહીં, શ્રેષ્ઠી. શ્રેષ્ઠી શબ્દનો અર્થ છે જે સમાજનું શ્રેષ્ઠ કરે તે, કમાય તે નહીં. વ્યાપારી વ્યાપાર કરે, વૈશ્ય પૈસા કમાય, પણ શ્રેષ્ઠી એ છે કે જે સમાજનું કશું કલ્યાણ કરે, સમાજનું કશું કામ કરે. અને મેં જોયું છે કે ભુજ જે ઝડપથી બેઠું થયું એમાં આવા શ્રેષ્ઠીઓનું બહુ મોટું યોગદાન છે. એટલે તમે બધા અહીંયા હાજર છો ત્યારે મારે જે વાત શરૂ કરવાની છે એ વાતની પહેલા થોડીક વાત એ કરવી છે કે આ દીકરીઓ જ્યારે ગુજરાતીમાં મારા કોટ્સ, મારા લખેલા, બોલેલા, કહેલા શબ્દો બોલી રહી હતી ત્યારે મને એકચ્યુઅલી આંખમાં પાણી આવી ગયા. એટલા માટે નહીં કે ઓ અચ્છા મેં આવું લખ્યું છે, પણ એટલા માટે કે એક આખી નવી પેઢી મારે વિશે કશુંક જાણે છે. એક આખી પેઢી એવી કે જેને ગુજરાતી ભાષામાં શું કામ થયું છે એની ઓળખ ક્યાંક ને ક્યાંક કોક રીતે આપી શકાય છે, આપી રહ્યા છીએ. આ એવા બાળકો છે કે જે તમને પૂછે કે 76 એટલે કેટલા, અને એના મા બાપ બહુ ગર્વથી કહે કે એને ગુજરાતી નથી આવડતું. દુઃખ થવું જોઈએ આપણને બધાને જો આપણા સંતાનોને ગુજરાતી ન આવડતું હોય તો. અંગ્રેજી નહીં આવડે ને તો ચાલશે, કારણ કે વહેલું મોડું શીખી લેશે. એ બોલચાલની ભાષા નથી, એ વ્યવહારની ભાષા છે. અને વ્યવહાર શીખશે એટલે અંગ્રેજી શીખ્યા વગર છૂટકો નથી. અહીંથી અમેરિકા ગયેલા અભણ આંટીઝ પણ
અંગ્રેજીમાં કન્વર્સ કરતા થઈ જાય છે. અંગ્રેજી શીખવું એ કે બહુ અઘરી વાત નથી. હું ગાડી શીખતી હતી ને ત્યારે મારા ટ્યુટર હતા, એમને મેં કહ્યું, મેં કીધું મને નથી લાગતું કે મને ગાડી આવડે. હું રોજ સવારે ઉઠીને કંઈક ગડબડ કરું અને અઠવાડિયા પછી મેં એમને કહ્યું, મેં કીધું જવા દો, મને નથી શીખવી, મને નહીં આવડે. અને ત્યારે એમણે મને કહેલું કે રાજસ્થાનથી આવીને અભણ લોકો શીખી જાય છે. બેન, તમે તો ભણેલા છો, તમને ગાડી નહીં આવડે? અને આ વાત બહુ લોજિકલ છે. તમે વિચારો તો તમને સમજાય કે કેટલીક વસ્તુઓ માટે પ્રયાસ નથી કરવો પડતો, એ અનાયાસ આવતી હોય છે. પણ માતૃભાષા નહીં આવડે તો રૂટ્સ ક્યાં જઈને રોપશે આપણા બાળકો? ક્યાં એમના મૂળ ઊંડા ઉતરશે? મકાન જેટલું ઊંચું બાંધવું હોય એટલા પાયા ઊંડા ખોદવા પડે. આપણા બાળકોએ જેટલી પ્રગતિ કરવી હશે એટલી કરવા માટે એમણે સૌથી પહેલા તો પોતાની માતૃભાષા સાથે, પોતાના સંસ્કાર સાથે જોડાવવું પડશે. એમના પાયા ઊંડા હશે તો ક્યાંક કશેક ઉપર ઊંચા જવામાં એમને સગવડ મળી રહેશે. અને અંગ્રેજી કેમ જલ્દી આવડે છે એવો વિચાર કોઈ કરે તો સમજાય કે અંગ્રેજી એટલા માટે જલ્દી આવડે છે કે અંગ્રેજીમાં રાઇમિંગ શીખવે છે. 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર. ABCD તો બહુ લેટ આવે છે. પહેલા તો જોડકણા શીખવે છે. આપણે કયા જોડકણા, કઈ કવિતાઓ, શું એવું શીખવ્યું આપણા બાળકને કે જેની સાથે એને ગુજરાતીનો પ્રેમ જાગે? કેટલા સુંદર જોડકણા છે ગુજરાતી ભાષામાં. ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે સંભળાય એવી રીતે બોલો યાર. ખાઈ પીને આવ્યા છો કે એમને? નહીં તો આપણે ઋષિને કહીએ તમને નાસ્તો કરાવે યાર, બધાના અવાજ નથી નીકળતા. આ કેટલા સુંદર જોડકણા છે. આપણા બાળકોને આપણે આ જોડકણા શીખવ્યા નહીં. સીધા કચ્છ, ક કલમનો ક, ખ ખડિયાનો ક. એમણે કલમે નથી જોઈ ને ખડિયાએ નથી જોયા. એ શું કામ રિલેટ કરે આપણી ભાષા સાથે? ક કોફીનો ક શીખવો વાંધો નહીં, પણ એમને આવડવું જોઈએ. છાપાની હેડલાઇન્સ વાંચી શકે, સાદું ગુજરાતી વાંચી શકે, એટલું તો હું માનું છું આપણા સંતાનોને આપણે શીખવવું જ જોઈએ. જે માતા પિતા ગર્વ લે છે કે મારા છોકરાઓને ગુજરાતી નથી આવડતું, એ માતા પિતાએ ક્યાંક કશેક ઉછેરમાં ચૂક કરી છે. આવું હું દ્રઢપણે માનું છું. અને આ કહેતા પહેલા મારે કહેવું જોઈએ કે મારો દીકરો ગુજરાતી મીડિયમમાં 12મા ધોરણ સુધી ભણ્યો છે. એને કોઈ પ્રોબ્લેમ નથી. એ સરસ અંગ્રેજી બોલે છે, એ જર્મન બોલે છે, એને કોઈ તકલીફ નથી. એટલે હું ખાલી કહેવા માટે નથી કહેતી કે તમારા છોકરાઓને ગુજરાતી આવડવું જોઈએ. મારા દીકરાને મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યો છે. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. મને કંઈ ફરક નથી પડ્યો. ઉછેરની વાત જ્યારે પણ આવે છે ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા ઉછેરમાં ક્યાંક ચૂક કરી ગયા. આપણા સંતાનને ઉછેરવાની પહેલી શરૂઆત શું? તો કે તમે યાદ કરો, આપણે જે લોકો 50 વર્ષના છે એ બધા જ્યારે નાના હતા ત્યારે બાજુમાં ટીવી જોવા જતા. બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લુ કલરનો સ્ક્રીન હોય, આપણને જમીન પર બેસાડે, એ લોકો સોફા પર બેસે. ગુરુવારે છાયા ગીત આવે ને રવિવારે સિનેમા આવે ને એમાં અડધું પિક્ચર હોય ને એમને ઘેર મહેમાન આવે તો આપણને રવાના કરી દે. પિક્ચર અધૂરું રહી જાય તમારું. ત્યાંથી શરૂ કરીને આજ સુધી પેઢીઓ બદલાતી ગઈ, સમય બદલાતો ગયો, જરૂરિયાતો બદલાતી ગઈ, લક્ઝરીઝ બદલાતી ગઈ. બાજુવાળાના ઘરમાં ટીવી જોતા હતા ત્યાંથી શરૂ કરીને હવે મોબાઈલમાં ટીવી છે. દરેક માણસ પાસે પોતાનું ટેલિવિઝન છે. ટેલિવિઝન તો ટેલિવિઝન, હવે તમે હોટસ્ટાર પર કે બીજા એપ્સ પર ટેલિકાસ્ટ થઈ ગયેલા એપિસોડ ફરી જોઈ શકો છો. તમારું પિક્ચર અધૂરું નહીં રહે. તમને ટાઈમ હોય ત્યારે જોજો. એવી સગવડ હવે તમને આપવામાં આવી. અર્થ એ થયો કે તમે એક મોબાઈલ ખરીદ્યો, કે એક મિક્સર ખરીદ્યું, કે એક વોશિંગ મશીન ખરીદ્યું. આ ઇલેક્ટ્રોનિક સાધન તમે ખરીદ્યું, એના 6 મહિનાની અંદર એક નવું વર્ઝન બજારમાં મુકાયું. તમારો ફોન હોય તો વધુ ફીચર સાથે, વધુ એપ સાથે એક નવો ફોન આવ્યો છે, નવા કન્ફિગરેશન સાથે નવું લેપટોપ આવ્યું છે, નવી ડિટેલ સાથે
તમારા વોશિંગ મશીનને બધું અપગ્રેડ કરીને તમારા સુધી મૂકવામાં આવ્યું છે. તમે વિચાર કરો કે 6 મહિનાની અંદર જો મશીન બદલાઈ જતું હોય અને માણસ જાત આવા નવા નવા ફીચર સાથે નવા નવા સાધનો બનાવતું હોય, તો ઉપરવાળો જે આ મશીન બનાવે છે એ કંઈ અપગ્રેડ કરતો જ નહીં હોય. જે નવી પેઢીઓ આવતી જાય છે એની સાથે ઉપરવાળો એ મેજર અપગ્રેડેશન કરે છે, નવા નવા ફીચર ઉમેરીને મોકલે છે નવી નવી પેઢીઓને. 2 વર્ષનું બચ્ચું તમે જુઓ, બહુ મજા આવે. એ જે રીતે તમારો ટેલિફોનમાંથી અમુક પ્રકારના ફીચર ગોતી આપે તમને ના ખબર હોય. તમને એમ થાય કે એમ આમાં આવું છે, ફટાફટ ઓપરેટ કરે ને તમે આમ તેમ બટન દબાવતા થાકી જાઓ. કેટલા બધા મા બાપને મેં જોયા છે કે એના છોકરાને તતડાવે ને ત્યારે એવું કહે કે હું તારી માં છું, હું કહું એમ કર, અને પછી 5 જ મિનિટમાં જવું પડે બાળક પાસે કે ફોન બંધ થઈ ગયો છે, અથવા આઈપેડ ચાલુ કરી આપ, અથવા આનું આમ કરી આપ. મજાની વાત એ છે કે આખી પેઢી ખૂબ જીનિયસ પેઢી આવી છે, બુદ્ધિથી, લોજિકથી, કારણ કે એમની પાસે દરેક વાત માટે વાય છે, કેમ કરવાનું. મારી મમ્મી જ્યારે અમને છોડી ગઈ ત્યારે એનું શ્રાદ્ધ કરવા માટે અમે હરિદ્વાર ગયા. હું પોતે ઉત્તર ક્રિયાઓમાં નથી માનતી, પણ મારી મા માનતી, એટલે મને થયું કે કરવું જોઈએ, એટલે અમે હરિદ્વાર ગયા. મારો દીકરો મારી માને ચાહે એટલે 19 વર્ષના એ છોકરાએ જે બ્રાહ્મણે કહ્યું તે કર્યું. કોરા કપડાં પહેર્યા અને વાળની લટ પણ કપાવી ને બધું જે કહ્યું તે બધું જ એણે કર્યું. અને બધું પતી ગયા પછી જ્યારે એને 5 ડૂબકી મારવાનું કહ્યું, એ ડૂબકી પણ એને હરકી પેઢીમાં મારી લીધી. પછી એણે પૂછ્યું મને ધીમે રહીને કે માં હવે હું શાવરમાં નહીં લઉં. બહુ નવાઈની, બહુ આશ્ચર્યની વાત એ છે કે જે ગંગાને આપણે પવિત્ર માનીએ છીએ એમાં નાહ્યા પછી આ નવી પેઢીને શાવરમાં નાહવું પડે છે. આપણે એટલું બધું સત્યાનાશ કરી નાખ્યું છે. એમને ગંગા પવિત્ર નદી છે એવું સમજાવીએ તો પણ એમના ગળે નહીં ઉતરે, કારણ કે જે એમને નજરે દેખાય છે ને એમાં ક્યાંય પવિત્રતા નથી. અને આ પેઢી નજરે જે દેખાય છે ને એ જ માનશે, એ સિવાયનું કંઈ માનશે નહીં. વાય આવું એ તમને પૂછે, એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. એનો જવાબ જ્યારે તમારી પાસે નથી હોતો ત્યારે તમે એમ કહો છો કે પાપ લાગે, આમ નહીં કરવાનું. તમારી પાસે એનો જવાબ નથી હોતો ત્યારે તમે કહો છો શાસ્ત્રોમાં લખ્યું છે, ત્યારે તમે કહો છો કે આમ કરવું જોઈએ, એવું બ્રાહ્મણોએ કહ્યું છે, એવું ધર્મ કે છે, એવું પરંપરા કે છે. પણ આ બાળકોને ધર્મ, પરંપરા, ઇતિહાસ કે કોઈ પણ ચીજ સાથે જોડતા પહેલા લોજિક સાથે જોડવા પડશે, કન્વિન્સ કરવા પડશે, કારણ કે આખી બુદ્ધિશાળી પેઢી છે. મોટા ભાગના માતા પિતા પોતાના બાળકો સામે આદર્શ દાખલો ઊભો કરી શકતા નથી. મારું બાળક મને પૂછે કે આવું કેમ કરવાનું, તો મારે એને એટલીસ્ટ એવું કહેવું જોઈએ કે આવું એટલા માટે કરવાનું કારણ કે તું આમ નહીં કરે તો આમ થશે. મારી પાસે મારા લોજિકલ જવાબો હોવા જોઈએ, જે આપણે એમને આપી શકતા નથી, કારણ કે આપણે આપણી જાતને અપગ્રેડ કરતા નથી એમની સાથે મેચ કરવા માટે. કેટલા મા બાપ પોતાના બાળક સાથે ફેસબુક પર ફ્રેન્ડ્સ છે, ટીનેજ બાળકો સાથે કેટલા મા બાપ એના ફેસબુક પર એના ફ્રેન્ડ્સ છે? હાથ ઉઠાવો. બહુ ઓછો નંબર છે. મારે હિસાબે દરેક મા બાપે પોતાના બાળકને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી જોઈએ. એ જેટલું જાતે નથી કહેતા ને એટલું ફેસબુકને કહે છે. એ બધું ફેસબુક ઉપર લખે છે. એને મજામાં છે, નથી મજામાં, શું ગમ્યું, શું નથી ગમ્યું, સ્ટેટસ અપડેટ, મૂડ ખરાબ, કોની સાથે શું ઝઘડો થયો, બધું તમને ફેસબુકથી જાણવા મળશે. દાખલા તરીકે તમારું બાળક તમારી રિક્વેસ્ટ નથી સ્વીકારતું, એવું થાય ને, એને એમ થાય કે આ બધી તપાસ રાખશે, જવા દો.
તો એના ફ્રેન્ડને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો. એના ફ્રેન્ડના ફેસબુકમાંથી તમે એના ફેસબુકમાં દાખલ થઈ શકો છો. વોટ્સએપ ઉપર આ છોકરાઓ સતત બિઝી હોય છે. હમણાં આનંદીબેને જ્યારે વચ્ચે અમદાવાદમાં તોફાન થયા અને એમણે બંધ કરી દીધું ઇન્ટરનેટ થોડો ટાઈમ, ત્યારે એક જોક ફરતો થઈ ગયેલો કે છોકરાઓ ટીનેજ બાળકોને ખબર પડી કે ઘરના લોકો એ સારા છે, એમની જોડે વાત કરી શકાય, કારણ કે નેટ બંધ થઈ ગયું. આ છોકરાઓને વાઈફાઈ ઓક્સિજન જેવી જરૂરિયાત છે. હવામાંથી ઓક્સિજન છૂટો પાડીને જે રીતે લે એ રીતે એને વાઈફાઈ જોઈએ. પહેલા એક સમય હતો જ્યારે માણસ તમારે ઘરે આવે અને તમને કહે કે મા બાપ કેમ છે, પાણી પીએ, બેસે, વાત કરે. હવે માણસ તમારા ઘરમાં દાખલ થઈને પહેલા પૂછે આઈફોનનું ચાર્જર છે. એનો પોતાનો શ્વાસ રૂંધાતો હોય એટલી તીવ્રતાથી ફોન એ જરૂરિયાત બની છે. મા બાપ વઢ્યા કરે, ફોન મૂકી દે, ફોન મૂકી દે, ફોન મૂકી દે. અને કહેતી વખતે મા બાપનો ફોન એમના હાથમાં હોય. 12th ભણતા હોય છોકરાઓ અને ઘરમાંથી ટીવીની ચેનલ કઢાવી નાખે. ચેનલ કઢાવી નાખવાથી એ તમારામાં રસ લેશે એવું તમે માનતા હો કે ભણશે એવું તમે માનતા હો તો એનાથી મોટી ભૂલ કોઈ નથી. જે બેન કરવામાં આવશે, જે રોકવામાં આવશે, જે અટકાવવામાં આવશે એ એમને વધુ આકર્ષશે એ નક્કી છે. દરેક મા બાપે આ વાત બહુ જ તીવ્રતાથી સમજી લેવાની જરૂર છે કે ટીવી જોવાનો સમય નક્કી કરો. તને 2 કલાક ટીવી જોવા દઈશ, કયા 2 કલાકે તું નક્કી કર. બાકીનો સમય ટીવી ઘરમાં બંધ જ રહે, માં પણ નહીં જુએ. પણ માને શું પ્રોબ્લેમ છે? એકતા કપૂરનું શું થયું એ તો સમજવું જ પડશે. તમે વિચાર કરો, આજે 2018માં સૌથી વધુ ટીઆરપી શેની આવે છે? કોઈને ખબર છે? મેક્સિમમ ટીઆરપી આપતી કઈ સિરિયલ છે? 3જી સિઝન શરૂ થઈ છે નાગિનની. તમે વિચાર કરો, આપણે શું જોઈ રહ્યા છીએ અને કેમ જોઈ રહ્યા છીએ? આપણે એટલા બધા મૂર્ખ અને પછાત છીએ કે ઈચ્છાધારી નાગણની કથા આપણે રોજ ચાલુ કરીને જોઈએ ને ગમે તેનું રૂપ લઈને આપણે માની લઈએ. મારે ઘેર કામ કરે છે છોકરી, મને એક દિવસ કહેતી હતી કે દીદી કોઈનું પણ રૂપ લઈ શકે, તમારા જેવી થઈને પણ આવી શકે. મેં કીધું હું જ છું. સવાલ એ છે કે આપણે અટકી નથી શકતા, અને જ્યારે આપણે અટકી નથી શકતા ત્યારે પછીની પેઢીને અટકાવવી, નો ધેટ્સ ઓકે. આવો. So the idea is કે તમે જે નથી ઈચ્છતા કે તમારું બાળક કરે એ સૌથી પહેલા તમારે બંધ કરવું પડશે. અમારા ઘરમાં એક એવો નિયમ છે કે જમવા બેસે ત્યારે એક બાસ્કેટ છે, એમાં બધાએ પોતપોતાના મોબાઈલ મૂકી દેવાના. હું પણ મૂકું છું. ગમે તેટલા અગત્યના ફોન હોય, 15 મિનિટ તો ફોનથી દૂર રહી જ શકાય છે. હમણાં હું નવરાત્રિના ઉપવાસને ચાળે ચડી છું, એટલે મને એમ લાગે કે ઓહો મારી જાત ઉપર કેટલો સંયમ ને હું કેટલા ઉપવાસ કરી શકું. એટલે મેં આપણા સૌના પ્રિય બાપુને કહ્યું, મેં કીધું બાપુ ઉપવાસ કરું છું. એટલે બાપુ હસીને મને કહે કે એમ થાય છે? મેં કીધું આહા, કે મારાથી નથી થતા. મેં કીધું ના ના, મેં તો 9 દિવસ ઉપવાસ કર્યા અનાજ વગર. એટલે હસ્યા ને પછી મને કહે છે કે હવે થોડો વખત ડિજિટલ ઉપવાસ કરો. આ ડિજિટલ ઉપવાસ છે ને, એવું માનું છું માતા પિતાએ કરવા જોઈએ, એટલા માટે કે તમે બાળકને ડિનર પર, લંચ પર બહાર લઈ જાઓ છો, પછી તમે શું કરો છો? એના હાથમાં મેનુ કાર્ડ પકડાવો છો અને તમારા મોબાઈલમાંથી વોટ્સએપ સાફ કરો છો. ઓર્ડર કર. તમે બહાર એટલા માટે ગયા છો કે તમે તમારા બાળક સાથે વાત કરી શકો. કેટલા ઘરોમાં એવો નિયમ છે કે કમ્પલસરી અડધો કલાક પરિવાર એકબીજાની સાથે વાત કરે. દિવસમાં શું થયું, પિતાનું કામ શું ચાલે છે, બાળકો શું કરે છે. ઘણીવાર માતા પિતા એવું કહે કે અમારી જોડે બોલતા જ નથી.
મારો એક ફ્રેન્ડ છે, એને મેં એકવાર પૂછેલું, મેં કીધું શું કરે છે તારો દીકરો? અક્ષત એનું નામ છે. તો મને કે કોઈ વાર બેડરૂમનું બારણું ખોલે પણ છે. એ તમારી સાથે વાત નથી કરતા. કેમ નથી કરતા એ વિશે તમે કોઈ દિવસ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો? ટીનેજના બાળકો જ્યારે મોટા થતા જાય છે ત્યારે એમને લાગે છે કે મા બાપ અમારી વાત નહીં સમજી શકે. કેમ? કારણ કે સહેજ પણ કંઈ પણ કહેવાનું શરૂ કરે એટલે આપણે સલાહ સૂચનાનો ભંડાર ખોલી નાખીએ છીએ. આમ કરાય, આમ ન કરાય, આમ બોલાય, આમ ન બોલાય, આવી રીતે વર્તાય, આવી રીતે ન વર્તાય, આ પહેરાય, આ ન પહેરાય, આ ખવાય, આ ન ખવાય, આ કરાય, આ ન કરાય. પહેલા સાંભળો તો ખરા. એને કંઈ કહેવાનું છે. એ નવી પેઢીનું બાળક છે, એની પાસે નવા વિચારો છે. કેટલી બધી મમ્મીઓને મેં એવું કહેતી સાંભળી છે કે મારી સાથે સાચું બોલવાનું, હા બેટા હું તને માફ કરી દઈશ. અને એ પછી છોકરો જો ઘેર આવીને દીકરો એમ કે આજે મેં સિગરેટ ટ્રાય કરી મારા મિત્ર સાથે, તો એને થપ્પડ ખાવાની તૈયારી રાખવાની. આપણે માફ નથી કરી શકતા. આપણે દોસ્તી નથી કરી શકતા. મોટા ભાગના મા બાપ એવું માને છે કે બાળક સાથે દોસ્તી કરવી એટલે એની સાથે શરાબ પીવી, એની સાથે સિગરેટની વાતો કરવી, એની સાથે ગર્લફ્રેન્ડની વાતો કરવી. ના, એને માટે એની પાસે મિત્રો છે. એની સાથે તમે શું વાત કરો તો તમારી જિંદગીના વીતેલા દિવસોની, તમારી ભૂલોની, તમારા વિચારોની, તમારા સપનાની, તમારા દિવસની વાત કરો. તમને કોઈ માણસ મળ્યો અને એ માણસે આજે તમારી સાથે કંઈક સરસ શેર કર્યું, તો એ તમારા બાળક સાથે, તમારા સંતાન સાથે સાંજના છેડે તમારે શેર કરવું જોઈએ કે આજે એક જોરદાર વાત થઈ યાર, મને એક જણે બહુ જબરજસ્ત વાત કરી. શેર ઇટ. શક્ય છે એ ટાઈમે એ વાત એના મનમાં નથી ઉતરી, પણ એ તો બીજ વાવવા જેવું છે. એ તમે જે વાવી દીધું છે ને એ એક દિવસ ઉગશે ને ઉગશે ત્યારે તમને કલ્પના પણ નહીં આવે એવી રીતે ઉગશે. આપણે બધા ભૂલ એ કરીએ છીએ કે આપણે તરત જ રિઝલ્ટ જોઈએ છે. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ બધું. આ તો ઉછરી રહેલું બાળક છે, એના મનની જમીન ભીની રહે બહુ જરૂરી છે. એના મનની જમીન ભીની રહેશે તો સમય સમયાંતરે એમાં વાવેલા બીજ અચૂક ઉગશે. વિશ્વાસ રાખો. આપણો પ્રોબ્લેમ એ છે કે હમણાં સંસ્કાર આપ્યા ને અડધો કલાક પછી એને તરત મંદિરમાં જઈને દીવો કરવો પડે કે વાહ સંસ્કારી. એવું નહીં થાય. એ દલીલ કરશે, એ સવાલો પૂછશે, એ વિરોધ કરશે. કારણ કે તમે એમને ભણાવ્યા છે, તમે એમને લોજિકલ બનાવ્યા છે, તમે એમને ઇન્ટેલિજન્ટ કર્યા છે, તમે એમને દલીલ કરતા શીખવ્યું છે. એ દલીલ એ તમારી સામે નહીં કરે તો કોની સામે કરશે? અવાજ નહીં જોઈએ, આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. આર્ગ્યુમેન્ટ શું કામ નહીં કરવાની? આર્ગ્યુમેન્ટ કર, પણ નમ્રતાથી કર, અવાજ નીચો રાખ. આપણે 2 કલાક આર્ગ્યુમેન્ટ કરીએ એકબીજા સાથે, પણ એ 2 કલાક દરમિયાન તારે તોછડા નહીં થવાનું. તું તારી માં સાથે આર્ગ્યુમેન્ટ કરે છે એ નહીં ભૂલવાનું. તું તારા પિતા સાથે દલીલ કરી રહ્યો છે કે કરી રહી છે એ નહીં ભૂલવાનું. આર્ગ્યુમેન્ટ તો કરે જ, તમે નથી કરી. મોટા ભાગના 50 વર્ષના મા બાપને યાદ હશે કે જ્યારે બેલ બોટમ બજારમાં આવ્યા ને ત્યારે બધા મા બાપ એવું કહેતા કે એવા વરવા લાગો છો, આવા પાટલુન પહેરો છો, અને છતાંય આપણે પહેરતા હતા. મને યાદ છે કે મારા સાયન્સમાં એવા પર્સન્ટેજ હતા કે હું કોઈ પણ ક્ષણે મેડિસિનમાં એડમિશન લઈ શકું, અને તેમ છતાં હું આર્ટ્સમાં ભણીશ એવું જ્યારે મેં મારે ઘેર કહ્યું 12મું પાસ થઈ ત્યારે મારી માને હળવો હાર્ટ એટેક આવેલો. અને બધા આખો પરિવાર, મારા મામાઓ ને બધા મને સમજાવે કે આટલા પર્સન્ટેજ સાથે આર્ટ્સ તે કંઈ લેવાતું હશે, મૂર્ખ છે, બેવકૂફ છે, તને કોણે આવું શીખવાડ્યું, કોણ તને સમજાવે છે, આવા લેવલ ઉપર જતા રહેલા. મને કોઈ અફસોસ નથી કે આજે હું ડોક્ટર. હાય, હું છું કાજલ ઓઝાવૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝાવૈદ્ય માય ઓન. એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝાવૈદ્ય માય ઓન.